હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, મૃત્યુની શરૂઆત પગથી થાય છે. આ વાત સાંભળીને કદાચ આશ્ચર્ય થશે, પરંતુ આ કહેવત જાપાનમાં ખૂબ જ વધારે પ્રચલિત છે. એવી જ રીતે ચીન દેશમાં પણ એવું કહેવામાં આવે છે કે માણસ છે તે પછી વૃદ્ધ થાય છે, પહેલા તેના પગ વૃદ્ધ થાય છે. અને આ જ રીતે આપણા ભારત દેશમાં આયુર્વેદમાં પણ એવું કહેવામાં આવેલું છે કે વૃદ્ધત્વ છે તેને પિત્ત દોષ સાથે સરખાવેલું છે. શરીર છે તે સુકાવા લાગે છે, જડતા આવી જાય છે અને તેની સાથે સાથે આપણા પગના સ્નાયુઓ છે તે ખેંચાવા લાગે છે, તેમાં ક્રેમ્પ પડી જાય છે. એનો મતલબ મિત્રો એવો કહેવાનો અર્થ અહીં થાય છે કે જ્યારે વૃદ્ધત્વમાં આપણા પગ છે તે નબળા પડવા લાગે છે ત્યારે માત્ર આપણું હલનચલન બંધ નથી થઈ જતું, પરંતુ સમગ્ર શરીરનું સંતુલન છે તે પણ ખોરવાઈ જાય છે. અને એટલા માટે જ મિત્રો આજે હું કહું છું કે જો તમે પણ 60 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છો, અથવા તો તમારા માતા પિતા કે દાદા દાદી કે નાના નાનીની ઉંમર 60 વર્ષની ઉપર થઈ ગઈ છે અને તેમને પણ રાત્રે થોડું ચાલ્યા પછી અથવા તો રાત્રિના સમયે તેમને પગમાં ખેંચાણ અનુભવે છે અથવા તો પગમાં ક્રેમ્પ અનુભવે છે, તો આ માત્ર સ્નાયુઓનો દુખાવો નથી, તે શરીરમાં ચાલતી કોઈ મોટી ગડબડનું પણ સૂચન કરી રહ્યું છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો એ જ ચર્ચા કરવાના છીએ કે મોટી ઉંમરના લોકો છે તે શા માટે પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવે છે, એટલે કે તેમના પગમાં ક્રેમ્પ પડે છે. તેની સાથે સાથે આપણે લોકો એ માટે શું કરી શકીએ, આ ઉપરાંત આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાનો છું એવી 3 વસ્તુઓ કે જેના દ્વારા આ લોકો તેનું સેવન કરશે તો પગના સ્નાયુઓ મજબૂત થવા લાગશે અને પગના સ્નાયુઓને લગતી તમામ સમસ્યાઓથી આપણે લોકો ખૂબ જ સરળતાથી બચી શકીશું. મિત્રો, કદાચ તમને લોકોને એવું લાગતું હશે કે પગમાં સામાન્ય મરોડ અથવા સામાન્ય રીતે સ્નાયુઓનું ખેંચાવું એ શું કોઈ મોટી સમસ્યા હોઈ શકે છે? પરંતુ હા, સ્નાયુઓનું ખેંચાવું એ કોઈ જીવલેણ સમસ્યા નથી, પરંતુ તે શરીરમાં ચાલતી બીજી ગંભીર બીમારીઓનું સૂચન તો ચોક્કસથી કરે છે. જેમાં પેલું તમને કહેવા જાઉં તો PAD એટલે કે પેરિફેરલ આર્ટરી ડિસીઝ, કે જેમાં આપણી જે રુધિર વાહિનીઓ છે તેનું ધીમે ધીમે સંકોચન થવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે રુધિરનો ફ્લો, લોહી વહેવાનો જે ધાર છે તે પ્રમાણમાં ઓછી થઈ જાય છે, ધીમી થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા પગ સુધી પૂરતું લોહી ન પહોંચવાને કારણે આપણા સ્નાયુઓ છે તે ખેંચાણ અનુભવે છે, તણાવ અનુભવે છે, તેમાં ક્રેમ્પ પડી જાય છે. અને મિત્રો, તમને જણાવી દઉં, PADથી પીડાતા લોકોમાંથી 15થી 30% જેટલા લોકો હોય છે કે જેમને હૃદયરોગનો હુમલો અથવા તો હૃદયને લગતી જુદી જુદી બીમારીઓ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. મિત્રો, 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકો છે તેમાં પગનો દુખાવો અથવા તો પગના સ્નાયુઓનો દુખાવો છે તે ખૂબ જ સામાન્ય સમસ્યા છે. એક ઉદાહરણ પ્રમાણે, એક રિસર્ચ પ્રમાણે તમને લોકોને કહેવા જાઉં તો લગભગ 60 વર્ષથી ઉપરના દર 3 લોકોમાંથી 1 વ્યક્તિને આ પ્રકારની સમસ્યા છે તે થવા લાગે છે, તેમનાથી તે પીડાય છે. હવે મિત્રો, વિચારો કે તમે રાત્રિના સમયે સૂઈ રહ્યા છો અને તમને ઓચિંતો જ આ દુખાવો છે તે થવા લાગે છે. અને આ દુખાવાનો સમય છે તે ઘણીવાર 1-2 મિનિટથી વધારે પણ હોઈ શકે છે, જે વધારેમાં વધારે 10થી 15 મિનિટ સુધીનો પણ આ દુખાવો છે તે તમને રહી શકે છે. તેની સાથે સાથે મિત્રો, આપણને એવો પ્રશ્ન પણ ચોક્કસથી થાય કે આવું બધું થવા પાછળનું કારણ શું છે? મિત્રો, આવું થવા પાછળ જો કોઈ મુખ્ય કારણ જવાબદાર હોય તો એ છે આપણા શરીરમાં જુદા જુદા પ્રકારના મિનરલ્સની ઉણપ, જેમ કે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે. આવા તત્વોનું પ્રમાણ આપણા શરીરમાં ઘટી જાય છે ત્યારે 60 વર્ષ પછીની ઉંમરમાં આવી સમસ્યા છે તે સામાન્ય રીતે જોવા મળે છે. તેની સાથે સાથે આપણી નસો એટલે કે આપણી રુધિર વાહિનીઓ છે તેનું ધીમે ધીમે સંકોચન થવાને કારણે પણ આ સમસ્યા જોવા મળે છે, કારણ કે લોહીનું વહન ધીમું પડી જવાને કારણે આપણા પગ સુધી પૂરતું લોહી અને પૂરતા પોષક તત્વો પહોંચી શકતા નથી અને તેના પરિણામ સ્વરૂપે પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવવું, પગમાં ક્રેમ્પ પડવા એ સમસ્યા ખૂબ જ વધારે સામાન્ય બની જાય છે. મિત્રો, આજના આ વિડીયોને સંપૂર્ણ અને ધ્યાનથી જોશો તો તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી રહેશે અને આ સમસ્યાથી કેમ બચવું તેનો ઉકેલ પણ આ વિડીયોમાં તમને મળી રહેવાનો છે.
મિત્રો ત્રીજું કારણ કોઈ જવાબદાર હોય તો એ છે ડાયાબિટીસ. જી હા મિત્રો, 60 વર્ષની ઉંમર પછી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ છે તેમના લોકોની નસો છે તેમાં સામાન્ય રીતે સંકોચન જોવા મળે છે અને તેના પરિણામ સ્વરૂપે પણ આ સમસ્યા છે તે ઉદ્ભવવી ખૂબ જ સામાન્ય બની જાય છે. સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો અમુક ચોક્કસ પ્રકારની દવાઓ જેમ કે પેશાબ લાવનાર દવા અથવા તેની સાથે સાથે કોલેસ્ટ્રોલ ઘટાડનાર દવા, આ એવી દવાઓ છે કે જેના કારણે પણ ઘણીવાર આવી સમસ્યાઓ છે તે ઉત્પન્ન થઈ શકે છે. આનો મતલબ મિત્રો થોડો બહોત આપણે એવો પણ કરી શકીએ કે સામાન્ય રીતે આપણા શરીરમાં સ્નાયુઓનું પગનું ખેંચાણ છે તે કોઈ માત્ર પગ પૂરતું મર્યાદિત વાત નથી, પરંતુ તે આપણા શરીરમાં ચાલી રહેલી બીજી ગડબડીઓનું પણ સૂચન કરે છે. પરંતુ તમારે લોકોએ જરા પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે આજના આ વિડીયોમાં હું તમારા લોકો સાથે શેર કરવાનો છું એવી 3 વસ્તુઓ કે જેના સેવનથી આનાથી બચી શકાય છે, અને તેની સાથે સાથે અમુક એવી ટિપ્સ પણ આપીશ કે જેનો ઉપયોગ કરવાથી, જે વસ્તુઓ રોજિંદા જીવનમાં કરવાથી આપણે આ પગમાં પડતા ક્રેમ્પ અને સ્નાયુઓના દુખાવાથી ખૂબ જ સરળતાથી બચી શકીએ છીએ. મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં તો આ પ્રકારના સ્નાયુઓના દુખાવાથી બચવા માટે આપણે આપણા શરીરને, ખાસ કરીને પગના સ્નાયુઓને સ્ટ્રેચિંગ આપવું ખૂબ જ જરૂરી છે, અને તેના કારણે આ દુખાવામાં ખૂબ જ મોટા અંશે, સારા અંશે રાહત થાય છે. તેની સાથે સાથે રાત્રિના સમયે સૂવા જાઓ છો ત્યારે તમારે લોકોએ તલનું તેલ અથવા તો ઘી છે તેને સહેજ ગરમ કરી નવશેકું રહે ત્યારે તેનાથી પગની માલિશ કરવામાં આવે તો તેનાથી પણ આપણા સ્નાયુઓ છે તે છૂટા પડે છે અને એકદમ રિલેક્સ બની જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો હંમેશા જો તમે લોકો બેઠાડું જીવન જીવતા હોવ તો તેને ટાળવું જોઈએ. દર અડધી કે પોણી કલાકે થોડી વાર માટે 1-2 મિનિટ માટે ઊભું થઈ અને થોડું હલનચલન કરશો તો તેનાથી પણ આ સમસ્યાથી મહદઅંશે બચી શકાશે. તેની સાથે સાથે આખા દિવસ દરમિયાન તમારે લોકોએ તમારા શરીર માટે જરૂરી જેટલું હોય તેટલું વધારેમાં વધારે પાણી છે તે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. તેનાથી પણ તમારા શરીરમાં ફ્લુઇડ જળવાઈ રહેશે અને તેના પરિણામે આ સમસ્યાથી બચી શકાશે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલની, બ્લડ પ્રેશરની દવાઓ જે લોકો લેતા હોય, વધારે પેશાબ આવવાની દવા જે લોકો લેતા હોય, તો તેની દવાની અસર રૂપે પણ આ સમસ્યા થઈ શકે છે. તે અંગે આપણે આપણા ડૉક્ટર સાથે ચર્ચા કરી શકાય છે, અને ડૉક્ટરને યોગ્ય લાગે તો એ આ દવા છે તેમાં બદલાવ પણ કરી શકે છે. ઉપરાંત મિત્રો તમને લોકોને વાત કરવા જાઉં તો જો હજુ પણ તમે લોકો તમારા સ્નાયુમાં ખૂબ જ વધારે ખેંચાણ અનુભવો છો, પગમાં દુખાવો અનુભવી રહ્યા છો, તો તમારે લોકોએ ચોક્કસથી એકવાર ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ અનિવાર્ય બની જાય છે, અને ડૉક્ટર સાથે કન્સલ્ટેશન આ વિશે કરવું જ જોઈએ. મિત્રો હવે તમને જણાવી દઉં વિડીયોનો ખૂબ જ અગત્યનો મુદ્દો કે જેમાં આ પ્રશ્નનો સમાધાન વિશે વાત કરવાનો છું. તેનો ઉકેલ શું છે, તેમાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ તેના વિશે વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં તો પહેલી વસ્તુ જેનું નામ છે કેળા અને કિસમિસ. જી હા મિત્રો, કેળા છે તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં રહેલું હોય છે, અને તે આપણા સ્નાયુઓની અંદર જઈ, આપણી રુધિરવાહિનીઓની અંદર જઈ અને રુધિર છે તેની સંખ્યામાં, તેના પ્રમાણમાં વધારો કરવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે રાત્રે પાણીમાં પલાળેલી કિસમિસ છે તેને વહેલી સવારે ઉઠી અને 5 થી 6 દાણા આ કિસમિસના ચાવી અને ખાવા જોઈએ, કારણ કે તેમાં આયરન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં રહેલું હોય છે, જે લોહીને વધારવાનું કાર્ય કરે છે, લોહીના શુદ્ધિકરણનું કાર્ય પણ કરે છે, અને તેનાથી રુધિરવાહિનીઓમાં લોહીનો જથ્થો છે તે વહેવાનો વધી જશે, અને તેના પરિણામે આ સમસ્યાથી આપણે લોકો બચી શકીએ છીએ. હા, ડાયાબિટીસના પેશન્ટ છે તો તેમને પણ આમ તો આ તેના માટે સેફ છે, પરંતુ છતાં પણ આનું સેવન કરતાં પહેલાં એકવાર તેમણે પોતાના જે ડૉક્ટર છે તેમની સલાહ લેવી ચોક્કસથી અનિવાર્ય બની જાય છે. મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે તલ. જી હા મિત્રો, તલ છે તે કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તે સ્નાયુઓનું સંકોચન છે તેને ઘટાડે છે, સ્નાયુઓના તણાવને ઘટાડે છે, અને સ્નાયુઓને રિલેક્સ બનાવવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે. તેની સાથે સાથે તલનું સેવન કેમ કરવું એ પણ જણાવી દઉં તો 1 થી 2 ચમચી તલ છે તેનો મુખવાસ બનાવીને ખાઈ શકો છો, તેને શેકીને સીધા જ ખાઈ શકો છો, તેનો પાવડર બનાવી અને તમે લોકો તમારા લોટમાં અથવા તો થેપલા કે એવી કોઈ વસ્તુ બનાવો છો તો સીધા જ એમાં તલ ઉમેરી અને તેનું સેવન કરી શકો છો. મિત્રો આગળ એક વાત બીજી જણાવી દઉં કે તલની તાસીર છે તે પ્રમાણમાં ગરમ હોય છે, અને એટલા માટે આનું સેવન છે તે શિયાળા દરમિયાન કરવું જોઈએ. ઉનાળામાં તલનું સેવન છે તે બને તો ટાળવું જોઈએ. મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો ત્રીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે હળદરવાળું દૂધ.
જી હા મિત્રો, રાત્રિના સમયે જ્યારે તમે લોકો સૂવા જાઓ છો ત્યારે 1 ગ્લાસ દૂધ નવશેકું લઈ તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને ચપટી 1 મરી પાવડર ઉમેરી દેવાનો છે. બરાબર રીતે હલાવી અને આ દૂધનું સેવન કરવામાં આવે તો તેમાં કેલ્શિયમ તો ભરપૂર પ્રમાણમાં હોય જ છે, જે સાંધાઓને મજબૂત બનાવે છે અને સાંધાઓના દુખાવાને ઘટાડે છે. તેની સાથે સાથે આપણા સ્નાયુઓને રિલેક્સ બનાવવાનું કાર્ય, સ્નાયુઓને આરામ આપવાનું કાર્ય પણ હળદરવાળું દૂધ ખૂબ સારી રીતે કરે છે. આ ઉપરાંત રાત્રિના સમયે તમારી સારી ઊંઘ આવે એ માટે પણ દૂધ છે તે ખૂબ જ ફાયદાકારક છે. હળદરવાળું દૂધ તેમાં ખૂબ જ વધારે ફાયદો કરે છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.